ખરેખર આ બસ ડેપોને હવે ચેન્જ કરીને એને હોસ્પિટલ બનાવવાની જરૂર છે. એનું કારણ એ છે કે અહીં જે બસોમાં લોકો આવશે ને એ લોકોની કમર બી તૂટી જવાની છે, એક્સિડન્ટો પણ થવાના છે અને જે જાહેર જનતા છે જેના માટે આ ડેપો બને છે એ જાહેર જનતાને પણ અહીં નુકસાન જ થવાનું છે. અત્યારે બધા જ રોડ તૂટી ગયેલા છે. જે ગયા વર્ષે પેચ મારેલા હતા દિવાળી પછી એ બધા જ રોડ અત્યારે તૂટી ગયેલા છે અને આ લોકો દર વર્ષે પેચ મારે, કરોડ બબ્બે કરોડના ટેન્ડરો ભરીને આ બોગસ પેચ મારે, તમારી ટકાવારી લઈ એટલે બરાબર રોડ બનતા નથી એટલે બધા રોડ એક વરસાદમાં ધોવાઈ જાય. હવે રોડ બને છે અને દર ચોમાસે તૂટે છે કેમ? ભૂલ માત્ર ને માત્ર પ્રશાસનની છે, નાગરિકોની નથી. રોડ કેવા છે? રોડ એકદમ ચંદ્રયાન જેવા. ચંદ્રયાન જેવા છે. નગરપાલિકામાં 4-5 વખત ફરિયાદ કરી, કોઈ જવાબ દેવા ન આવે. આ બહુ ખાડા છે, રસ્તા બધા ખરાબ થઈ ગયેલા છે. મજા આવે? અરે હું મજા આવે, નુકસાન થાય બધું. સરકારને કહ્યું કે બનાવે. ચાલુ કરો. આ જો કેવી રીતના જાય છે, બાપરે બાપ. તો આ તૂટેલી વસ્તુ, આ તૂટી જાય વસ્તુ, આ છે આ બ્લોક અને બ્લોકની ઉપર રોડનો લેયર છે. નગરપાલિકાને એક જ વિનંતી કે જેટલી સ્પીડે આ રિપેર થાય એટલું બધાના માટે સારું છે કે કોઈ પડે અને કોઈને કોઈ નુકસાન થાય. બાપરે બાપ. ખાડા તો આ તો ભારતીય જનતા પાર્ટીનું પ્રી મોન્સૂનની કામગીરી તમે જોવો છો. આખા નવસારીમાં, ઠેર નવસારી વિજલપુર નગરપાલિકામાં 51 કોર્પોરેટરની કામગીરી છે. આ તમને રસ્તા વચ્ચે જે દેખાય છે, આ જે જનતા છે એ 5 વર્ષની અંદર દર વર્ષે પીડાય છે. ચોમાસામાં પીડાય છે, પાણી આવે છે, રેલ આવે છે. કે તમે જ્યારે મતદાન કરો છો તો લોકશાહીની અંદર તમારા કામ જ્યારે નથી થતા ત્યારે તમારે સત્તા પરિવર્તન કરવાનું હોય છે. હા, નવસારીને ખાડા નગરી તરીકે જાહેર કરો. નમસ્કાર અને આભાર. હાલ આપણે છે નવસારીના એસટી ડેપો પાસે અને આ એક ખૂબ મોટું વિશાળ એસટી બસ ડેપો, એસટી પોર્ટ, બસ ડેપો પોર્ટ બની રહ્યું છે નવસારીનું. લગભગ 100 કરોડના ખર્ચે કદાચ બનવાનું છે. આખો આંકડો મને ખબર નથી પણ લગભગ 100 કરોડના ખર્ચે હશે કે 50 કરોડના ખર્ચે હશે, સમજીએ આવે જે કંઈ હશે તે. કરોડો રૂપિયા આપણા નાગરિકના ટેક્સના પૈસાથી આ મોટું બસ ડેપો બને છે. પરંતુ ખરેખર આ બસ ડેપોને હવે ચેન્જ કરીને એને હોસ્પિટલ બનાવવાની જરૂર છે. એનું કારણ એ છે કે અહીં જે બસોમાં લોકો આવશે ને એ લોકોની કમર બી તૂટી જવાની છે, એક્સિડન્ટો પણ થવાના છે અને જે જાહેર જનતા છે જેના માટે આ ડેપો બને છે એ જાહેર જનતાને પણ અહીં નુકસાન જ થવાનું છે. કારણ કે આ જે રોડ જે રીતો છે બનાવ્યો અને આ જે રોડની બન્યા પછીની જે હાલત છે એ માત્ર ને માત્ર મોટી ગોબાચારી અને ભ્રષ્ટાચારીના પુરાવા આપી રહ્યા છે. હવે રોડ બને છે અને દર ચોમાસે તૂટે છે કેમ? તો એની અંદર ભૂલ માત્ર ને માત્ર પ્રશાસનની છે, નાગરિકોની નથી. એનું કારણ એ છે કે રોડ જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનું પ્રોપર સોઇલ ટેસ્ટ કરવામાં નથી આવતું અને સોઇલ ટેસ્ટ કરવામાં જો એ ફેલ જાય તો કોન્ટ્રાક્ટ નહીં આપવાનો હોય, કાં તો એની અંદર કંઈ એવું કરવાનું હોય કે સોઇલ ટેસ્ટ એનો પરફેક્ટ આવે અને રોડની કામગીરી ત્યાં થાય કે કયો રોડ બનાવો, આરસીસી બનાવો કે ડામર બનાવો. પરંતુ અહીં તો કટકી ખાવાના જ પ્રકરણો એટલા બધા હોય કે જબરજસ્તી રોડ બનાવવા, બેકાર ક્વોલિટીના રોડ બનાવવા જે વરસાદમાં ઉખડી જાય અને ઉખડે એટલે એને રિકાપેન્ટિંગ માટેના ટેન્ડરો પાછા બહાર પાડવાના, પાછી મલાઈ ખાવાની. આ ડેપોનો આ જે રોડ છે, પહેલાં કાકાને પૂછીએ ને પછી રોડ બતાવે. કાકા ઉભા રહ્યો, રોડ કેવો છે? રોડ સાહેબ એકદમ ખરાબ છે. આ કાચ જો તૂટી ગયો બધું. હા સાહેબ, રોડ એકદમ ખરાબ છે, આ બી તૂટી ગયો. અને ખરેખર આ રોડ કેવો છે? રોડ બહુ ખરાબ છે. કેમ ખરાબ છે? ખડ્ડા પડી ગયેલા છે, ખાલી જેસીબીમાં રહ્યું, બીજું શું કહે? ગયા વર્ષે તો બનાવેલો. ગયા વર્ષે બનાવેલો પણ તેનું તમે જો ને તમારી હાલત તમારી સામે જ છે. સરકારને દેખાતું નથી તેનું શું કરીએ? તો સરકારને હવે જાણ કરવું પડે, પબ્લિકે બધી. કેટલા વર્ષથી તમે નવસારીમાં રહી? હું તો ગામડામાં રહે, અહીંયા રિક્ષા ફેરવું. રિક્ષા નવસારીમાં કેટલા વર્ષથી ફેરવું? એ 8 વર્ષથી રિક્ષા ફેરવું. 8 વર્ષથી કેટલી વખત રોડ હારા જોયા વરસાદમાં? તે પહેલા વરસાદમાં રોડ બધા ધોવાઈ જાય. સરકારને એની ખબર પડતી હશે.
ખબર પડે ને કેમ નહીં પડે આ શું ભ્રષ્ટાચાર હે, મલાઈ ખાતા હે, શું કરતા હે? એવું જ ને વળી બીજું શું વળી તો રોડ બતાવીએ તમને. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ ચેમ્બર જો. હા, અને આપણે સોઇલ ટેસ્ટ પર પણ હતા. સોઇલ ટેસ્ટની વાત કરીએ. સોઇલ ટેસ્ટ બેકાર જાય ને તો એનો કંઈ નિવાડો લાવવો પડે. પરંતુ ખરેખર તંત્ર છે ને તે પહેલાં તો ડ્રેનેજના કામો સરખા નથી કરતા. ડ્રેનેજ એ લોકોની લીકેજ હોય એના ઉપર રોડ પાથરી દેવાના એટલે રોડ તૂટે એવું તો રોડના એન્જિનિયરો પણ કહે. પણ ઓવરઓલ એવું હોય છે કે મટીરિયલ ખરાબ હોય છે. ખરેખર મટીરિયલમાં જ કાપાકૂપી હોય છે તો જ આવું તૂટે, બાકી નથી તૂટતું. આ તમને આખો રોડ બતાવી દઉં. અહીંયાથી ચાલુ કરો ભાઈ. ને લોકો કેવી રીતે આ ટ્રાફિક કેટલો સર્જાય છે તૂટેલા રોડના લીધે તે પણ તમે જોઈ લો. બસ જ જઈ રહી છે અને આ રિક્ષાઓની લાઈન લાગેલી છે આખી. ચાલો આગળ. બરાબર, ખાલી તમે જુઓ નજારો કેવો સરસ રોડ છે. અને આટલું બધું કર્યા પછી પણ જો આવા જ રોડ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર મળતા રહે તો પછી તમારા અને મારા ટેક્સના પૈસાનો ધુમાડો સિવાય બીજું કંઈ નથી થતું. હા, જો લોકો બૂમ પાડે છે ટ્રાફિક કંટ્રોલ કરાવો. હા 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 હા, ખાડા તો જુઓ. આય હાય હાય, કઈ પરિસ્થિતિમાં લોકો સફર કરતા છે તે બી ખાલી જુઓ. કેવા છે રસ્તા? એકદમ ખરાબ છે. ગાડી ઘોડા બી જતા નથી અને બીજું કે પાણીની આ જે ગટર ખરી એનું પાણીનું જવાનું બરાબર છે નથી. એ સુવિધા કરાવો. આ કોણે કરવાનું હોય? મહાનગરપાલિકા હવે તો બન્યું ને. હજુ બન્યું નથી, બનશે. પણ કેટલા વર્ષથી રોડ તૂટ્યા? બહુ વર્ષ થઈ ગયા. આ આપણા જેવા સામાન્ય માણસને ખબર પડે તો આ અધિકારીઓને નહીં? અધિકારીને જાણ કરવા માટે જ આ તમને કહેતો છું કે એ લોકોને તો જાણ જ છે આ રોડ તૂટેલા છે. એ લોકો રોડ બને ને તે પહેલા કદાચ ખબર હોય કે તૂટી જવાનો છે. બરાબર, કારણ કે મલાઈ ખાધેલી હોય. અત્યારે બી એક ટ્રેક્ટર આવ્યું ખાલી એક પાવડી મારીને જતું રહ્યું. આ એ લોકોને બીજો રસ્તો દેખાયો જ નહીં. આ એકદમ સફેદ સત્ય જેવું છે. 3 વર્ષની વોરંટીના રોડ દર ચોમાસે તૂટી જાય. આ હાલત તો જો આ રિક્ષાની કેવી રીતે ચલાવે. કમર ભાંગી જવાની એમ જ. કમર ભાંગી જાય તો ભાંગી જાય, સરકારને નથી પડેલી. સરકાર તો હુઈ ગયેલી છે. શું કરવાનું? હવે શું કરવાનું? હવે એને બદલો મત આપીને. મત આપીને બદલો. તો આ હાલત છે. ચાલજો આગળ. અરે રે રે રે, આ જો કેમ કરીને લોકો ગાડી ચલાવે અને આ અહીંયા તો રસ્તો જ નથી દેખાતો. અહીંયા તો હજુ બી પાણી છે. ભલે શહેરમાં ઉતરી જતું હોય, અહીંયા હજુ બી પાણી છે. બરાબર. હાય 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 હાય, સરસ સરસ. આજો આજો, આ કેવા રોડ ભાઈ, કેવા રોડ, કેટલા ખરાબ રોડ. અરે રે રે રે, અરે રે રે રે. આજો બતાવો ભાઈ. આ એક ભાઈની તો જરૂર પડશે. રીતેશભાઈ, ચાલ આ જરાક રીતેશભાઈનો ચહેરો બતાવો. થોડોક અંદર આવી જાઓ ને ટ્રાફિકમાં. અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. રીતેશભાઈ, પહેલાં તો ધન્યવાદ. નવસારી શહેરને સારા રોડ બને તેમાં તમે બહુ મહેનત કરી. રોડની પરિસ્થિતિ અત્યારે કેવી છે? અત્યારે બધા જ રોડ તૂટી ગયેલા છે. જે ગયા વર્ષે પેચ મારેલા હતા દિવાળી પછી એ બધા જ રોડ અત્યારે તૂટી ગયેલા છે. અને આ લોકો દર વર્ષે પેચ મારે. કરોડ બબ્બે કરોડના ટેન્ડરો ભરીને આ બોગસ પેચ મારે, એમાંથી ટકાવારી લઈ એટલે બરાબર રોડ બનતા નથી. એટલે બધા રોડ એક વરસાદમાં ધોવાઈ જાય. આ રોડ બનાવવા પહેલા સોઇલ ટેસ્ટ કેવું કંઈ કરવું પડે? કોઈ ટેસ્ટ નહીં કરે. એ લોકો મન ફાવે કરવું પડે ખરું, સરકારના નિયમ માટે નહીં કરવો પડે. નવા રોડ બનાવે ત્યારે કરવો પડે. તો આ નવા રોડ બનાવે તો વર્ષમાં તૂટી કેમ જતા છે? એ લોકો મિક્સિંગ કરે, બધું ભેળસેળ કરે, ભ્રષ્ટાચાર કરે એટલા માટે. કેટલા વર્ષથી આવી હાલત છે? છેલ્લા હું તો 3 વર્ષથી જોઉં છું. 3 વર્ષથી ચોમાસા પછી આજે પેચ મારે બધા જ રોડ તૂટી જાય છે. સૌથી બેકાર રોડ કોન્ટ્રાક્ટરો ટોપ 3 કયા નવસારીના? એવા તો હવે રોડ બનાવતા હોય એટલે એમ કોઈના નામ નહીં આપી શકાય. પણ હવે એક બી કોન્ટ્રાક્ટર લાયક છે? અત્યારે તો નવસારી સિટીમાં તો લાયક નથી લાગતા મને. તો આ કોન્ટ્રાક્ટરોને કેમ લાયસન્સ રદ નહીં કરે સરકાર? કેમ એ લોકોને ટેન્ડર કંઈક મિલીભગત હશે કે કંઈક પણ હશે. બાકી આ રોડ શહેરના બધા જ નાગરિકો જોઈ છે તે પ્રમાણે તૂટી જ જાય છે. દર વખતે તૂટે, દર વખતે પ્રોબ્લેમ. ના પાલિકાના શાસકોને કોઈ ફરક પડતો નથી. ઓહો, આ ભાઈ શું લઈને આવ્યા? ભાઈ રોડ કેવા છે?
રોડ ફેરી જેવા બનાવવાની વાતો કરતા હતા પણ કાંઈ છે નહીં હવે. આની કરતાં તો ગામડામાં રહ્યા હોત ને તો સારું હતું. હા, પેરિસ જેવા નથી. ફેરી જેવા નથી. હલો. અરે ભાઈ ભાઈ, આ પેચ નવેમ્બર મહિનામાં પેચ મારેલા પાલિકાના ફેસબુક પેજ પર મૂકેલા છે ફોટો. તો કેટલા મહિના થયા ગણી લેવું. નવેમ્બર મહિનામાં પેચ મારેલા ફોટા મૂકેલા છે આ જ રોડના, ચારપુલના. તો પછી શું કરવાનું શું હોય? નાગરિકોએ શું કરવું? નાગરિકો તો હવે શું કરી શકે? જે શાસકો, જે અધિકારીઓ છે તેને સમજવાનું કે દર વર્ષે એકની એક પરિસ્થિતિ હોય તો સમજવું જોઈએ. બાકી એટલે આપણે ટીવી પર જે ગુજરાત મોડલની છબી જોઈએ છે તે અલગ. કંઈ નથી, બધું બોગસ છે. બધું બોગસ છે ભાઈ, એવું કહે છે. અરે રે રે રે, કાકા નહીં ઉભા રે. ચાચા અહીંયા આવો. આવ્યો 5 જ મિનિટ. અરે રે રે. ચાચા, રોડ કેવા છે? રોડ કેવા છે? રોડ એકદમ ચંદ્રયાન જેવા. ચંદ્રયાન જેવા છે. તો તમને સારું ને, મફતમાં ચંદ્ર પર ફરવાની મજા આવે. હા, તે હવે ફરતા જ છે, ચંદ્ર ફરતા છે. શું કહેવાય આ લોકોને? હે હવે કંઈ કહેવાય, ચોર કામ બધા બેહેલા છે, બધા ચોર લોકો બેહેલા છે. અરે આ પાણી વરસાદનું પહેલાંનું પાણી ભરાયેલું છે. નગરપાલિકામાં 4-4, 5-5 વખત ફરિયાદ કરી, કોઈ જવાબ દેવા ન આવે. લાગવક સહી લગાડો તો તમારું કામ થાય, બાકી આમ જનતાનું પાટિયાનું કામ થતું નથી. પેલા કોર્પોરેટરો બધા કોઈમાં કાંઈ લેવાનું નથી. ચોર લોકો, હે ચોર લોકો બધા. બધા હંપીને ખાય છે, કોઈને કાંઈ લેવાનું નથી. કાકા, આ લોકોને સબક શીખવાડવું હોય તો શું થાય? કરવાના લોકોને. કરવાના. હા, હવે વોટ નહીં આપવાનો. વોટ આપણે કરવાના. હું ફાયદો શું છે? ફાયદો શું છે વોટ આપીને આપણને? તો આ પરિસ્થિતિ છે અહીંયાની ડેપોની. આ ખાડા ખાલી જોઉં કેટલા મોટા છે, અને આખા રોડ સુધી નવો ડેપો બને છે ત્યાં. તો એ નવો ડેપોની જગ્યાએ હોસ્પિટલ બનાવજો, કેમ કે આ લોકોની કમર તૂટશે, આ લોકોના ટાટિયા તૂટશે, અને એનું રિપેરિંગ ત્યાં કરવું પડશે. ડેપો સુધી પહોંચવા માટે સહી સલામત માણસ ત્યાં પહોંચવો તો જોઈએ ને. અરે રે રે રે, બહુ જ ખરાબ પરિસ્થિતિ, એકદમ નક્કર ખરાબ પરિસ્થિતિ. આના કરતાં, એટલે ગુજરાતમાં કદાચ આના કરતાં ખરાબ રોડ બીજી જગ્યાએ કદાચ નહીં હોય, મને એવું લાગે છે. મને સાક્ષાત એવું લાગે છે કે આટલા ખરાબ રોડ ગુજરાતમાં બીજી જગ્યાએ નહીં હશે જે અહીંયા છે. આ જોવું તો ખરા હાલત કેવી રીતના લોકો ચલાવે. ને પાછા પેલા સિટી બસવાળા, જે પાલિકાના અંડર સિટી બસો ચાલે છે, તેનો ડ્રાઈવર બેલ્ટ નથી પહેરતો, અને આપણે પૂછીએ તો બધા નહીં પહેરે એટલે હું નથી પહેરતો એમ કે. આ બીજો એક ડ્રાઈવર આવ્યો, એ પણ બેલ્ટ નથી પહેરેલો. ઉભરે એને પૂછીએ. ઉભરે 3290 નંબર છે આ GJ15 એવી. ભાઈ આ ખોલો ને. સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? સીટ બેલ્ટ ખરાબ છે. સીટ બેલ્ટ ખરાબ છે. તો રિપેર નહીં કરાવવાનું. ગાડી માંડ રિપેર થતી. કેટલા દિવસ ગાડી માંડ રિપેર થાય? ગાડીમાં શું પ્રોબ્લેમ છે? ચાલતી છે પણ બગડે ત્યારે જલ્દી રિપેર નહીં થાય. તમે સીટ બેલ્ટ નહીં પહેરે ને કંઈ થાય તો યાર, આટલા બધા લોકોનો જીવન જોખમમાં ગયું. બરાબર. તો પહેરો, સીટ બેલ્ટ પહેરો. કેમ ન પહેરવો તમે જ બતાવો મને. અરે વાહ, આ જો, આ તો સીટ બેલ્ટ ખુલતો જ નથી. આવી રીતે તો નહીં પહેરાવે. આવી રીતે તો નહીં પહેરાય યાર. આ તો બહુ તકલીફમાં, તમારું જીવન બી જોખમ. સીટ બેલ્ટ સિસ્ટમેટિક જોઈએ. ખુલતો હોય આવી રીતે તો ગળામાં ફસીનો ફંદો હોય ને. તો તમે કોન્ટ્રાક્ટરને કહી કે હવે ભાઈ એ તો ઓફિસ પર વાત થાય, તે રસ્તા પર તમારી લાઈફ બી ડેન્જરમાં છે યાર. ખબર છે પણ શું કરીએ હવે, ઘરની બહાર નીકળીએ એટલે ડેન્જર જ એ બધું. તો આ પરિસ્થિતિ છે ભાઈ. સીટ બેલ્ટ નથી અને પહેરવો નથી, એટલે પણ સીટ બેલ્ટ હરખો છે જ નહીં તો પહેરે કેવી રીતના? આ બીજી એક સવારી આવી, એક ઉભરે. સીટ બેલ્ટ ક્યાં છે? સીટ બેલ્ટ તૂટી ગયેલો છે તૂટેલો છે. આટલા બધા લોકોનું જીવન જોખમમાં જાય કે નહીં? હે? જાય કે નહીં જાય? સલામતની સવારી એસટી અમારી આ નંબર બતાવે ને, એને દંડ કરવા કહે છે. જિલ્લા ટ્રાફિક વિભાગ એને દંડ કરે આ તમામ લોકોને. જો ની આ કેવી પરિસ્થિતિ, આ લોકો ગાડી કેવી રીતના ચલાવે આમાંથી? હાય બાપરે બાપ. અરે રે રે રે, આ જો કેવી રીતના ચલાવે. કેવા છે ખાડા? ખાડા બહુ ખાડા છે, રસ્તા બધા ખરાબ થઈ ગયેલા છે. મજા આવે? અરે હું મજા આવે, નુકસાન થાય બધું. સરકારને કહ્યું કે બનાવે. સરકારને તો મજા આવતી છે. અરે હું મજા આવે. અરે રે રે રે, કેટલી ખરાબ હાલત. આ તો જો કેવા છે. हाँ मजा में सर, हिंदी में बोलिए ना, हमको गुजराती नहीं आता सर.
गड्ढे कैसे है नवसारी में? अरे बहुत गड्ढे, क्या हालत खराब है सर। कहाँ से आए हो? हम सर राजस्थान से, इधर मेहुल गैस में काम करते हैं। कितने खराब है गड्ढे? बहुत खराब है सर, हमारा भी टाइम फंस जाता है सर। थैंक यू सर। अरे बहुत गड्ढे खराब है એમ કે આજો ને આ હાલત ગાડીની. અરે રે રે રે. તો હવે નગરપાલિકા જરાક ઉઠે જાગે અને પોઝિટિવ વાતાવરણમાં થોડુંક આ કામ કરે, લોકોને ન્યાય આપે તો આગળ કંઈ થાય. હવે આપણે છે નવસારીના લુણસીકુઈ ઉપર બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે. જે માણસે ભારતને સંવિધાન બનાવીને આપ્યો અને આખી સંવિધાન સભા જેટલા બી સભ્યો હતા એ લોકોએ આટલી કરકસર કરી. આની હાલત જોઈ લો. આ પહેલાં બોલવા પહેલાં જ હાલત એની ખરાબ થઈ ગઈ. હજુ તમે વાત ચાલુ કરું આ જો કેવી રીતના જાય છે. બાપરે બાપ. તો એ જે આટલી મોટી સંવિધાનની સભાએ જે સંવિધાન બનાવ્યું ને તેના એક મોટો હિસ્સો બાબા સાહેબ આંબેડકર કહેવાય. અને તેમણે નાગરિકો માટે આ સંવિધાન બનાવેલું અને સંવિધાન અનુસાર બધા નિયમો બન્યા, કાયદાઓ બન્યા. કાયદાને અનુરૂપ નાગરિક સુવિધાના રોડો બને, રસ્તાઓ બને, તેના ટેન્ડરિંગ થાય. પરંતુ ટેન્ડરિંગમાં શું થતું છે ને કેવા ગોબાચારીના રસ્તા બને ખબર નથી પડતી. આ રસ્તો લુણસીકુઈનો છે, મેઇન પોશ વિસ્તાર નવસારીનો. નવસારીનું હૃદય કહેવાય આ રસ્તો. જો તમે ખાલી જુઓ ખાડામાં લોકો કેવી રીતના અગવડતા ભોગવે છે. આ જુઓ ક્યાં ગાડી ચલાવવી. અને આના ખાડા ઉપર અત્યારે નગરપાલિકા છે ને તે આ બધું કંઈ પુરાણ કરી ગયું છે. આ પુરાણ આ નગરપાલિકા આને પુરાણ કહે છે. આ કઈ રીતનું પુરાણ છે મને કહો. આ પુરાણ કહે છે. આ પુરાણ છે. આ નીચે પાણી એવું ને એવું છે. આ પુરાણ કહેવાય બરાબર. બીજું અને એ લોકોના ડામરમાં કે એમાં આ શું છે ખબર નથી. આ જો આ તૂટેલી વસ્તુ, આ તૂટી જાય વસ્તુ. આ રોડની ક્વોલિટી છે અહીંયાના. અને હાથમાં ખાલી કાદવ સિવાય બીજું કોઈ ચોંટતું નથી. અને બીજું તમે અહીંયા જોજો એટલે આ બ્લોક છે. આ બ્લોક અને બ્લોકની ઉપર રોડનો લેયર છે. હા, બ્લોકની ઉપર રોડનો લેયર એટલે નીચે રોડ હતો એના ઉપર બ્લોક ને એના ઉપર રોડનો લેયર. આ ખાડા કેટલા મોટા છે આ ખાલી જુઓ. બોસ આ કયું સાયન્સ, કયું એન્જિનિયરિંગ, કઈ ટેકનોલોજી વાપરી. ભાઈ રોડ કેવા છે? ટાટા સ્કૂલ પર સાહેબ એક ખાસ જોવા જેવું છે કે આખું ગટરનું ઢાંકણ અડધું અંદર ઘૂસી ગયેલું છે, અડધું બહાર છે. ને સામે સ્કૂલ છે ને એની કન્ડિશન બહુ ખરાબ છે ને દરા બી બહુ મોટા પડી ગયેલા છે ને રસ્તા એકદમ ખરાબ છે. અમે 4 દિવસ પહેલાં બતાવ્યું હા આવતા જ નથી રિપેર કરતા. સામે સ્કૂલ છે એટલા માટે ખાસ તકલીફ પડે છે ને કોઈ છોકરું પાણી ભરાઈ જાય ને અંદર ગરકી જાય તો આની જવાબદારી કોણ લેશે ભાઈ? આ પેલો એક સોના ચાંદીવાળો એક ભાઈ પંકજભાઈ જરાક અહીંયા આવો ને યાર. 2 મિનિટ. તમે પંકજભાઈ છે ને દિવાળી ઉપર અને નવરાત્ર પર બધા લોકોને બહુ બધી ગિફ્ટ આપતા છે. હાજી. એ ગિફ્ટ આપવાવાળાના ઘણા બધાના ફોન આવ્યા કે પંકજભાઈની દુકાનમાં જવું નથી, રસ્તો બહુ તૂટેલો છે. અચ્છા ના, રસ્તો તો હવે વરસાદ છે, પાણી ભરાય છે એટલે વરસાદના હિસાબે રસ્તો તૂટે એ વસ્તુ બરાબર છે. પણ નગરપાલિકા પણ એને રિપેર કરે છે અને નગરપાલિકા સમજે છે. પણ હવે વરસાદ બંધ થાય તો પછી એ લોકો કંઈક કામ કરી શકે ને. સારી ક્વોલિટીના રોડ બને તો એને રિપેર કરવાની જવાબદારી જ નહીં થાય ને. હવે ક્વોલિટી વિશે હવે મેં એક વસ્તુ અહીંયા બતાવ્યું. તમે ત્યાં જો પેલો બ્લોક છે, બ્લોક ઉપર રોડ બનાવેલો. આ ટેકનોલોજી ક્યાંથી લાવી? એ બ્લોક એકચ્યુઅલી ખાલી સગવડ માટે નાખેલા હતા કે ખાડા હતા એના હિસાબે. આવું કોણ કરે એમ? નહીં, હવે એનો જવાબ હું કઈ રીતે આપી શકું. પણ તકલીફ પડતી છે નાગરિકોને. તમે નાગરિકોને તકલીફ પડે છે, 100% પડે છે. પણ રિપેર પણ કરે છે નગરપાલિકા, વ્યવસ્થિત રિપેર. મેં તમારા માણસોને કેટલી વાર અહીંયા બધું પૂરતા જોયા છે. ના, એટલે અમે પણ લોકોને જોઈએ છે કે લોકોને હાલાકી પડે છે એટલે આપણે થોડુંક એવી ટ્રાય કરીએ કે લોકોને. એક વિનંતી નગરપાલિકાને એક જ વિનંતી કે જેટલી સ્પીડે આ રિપેર થાય એટલું બધાના માટે સારું છે. કે કોઈ પડે અને કોઈને કોઈ નુકસાન થાય એ પહેલાં રિપેર થઈ જાય. હા બોરે ને આ ભાઈને આપણે ઊભો રાખ્યો. ભાઈ ગાડી ચલાવવાની મજા આવે કે નથી? ગઈ મજા. બધે જગ્યાએ નવસારીમાં રોડ ખરાબ છે ને પાણીની બી પરિસ્થિતિ વધારે છે ને ગાડી ચલાવવામાં બી બહુ તકલીફ છે. શું તકલીફ પડે? બધે જગ્યાએ ખાડા છે ચારે તરફ. કોઈ બી ગલીમાં જાઓ તમે ખાડા અને પાણી.
ગાડીમાં નુકસાન આવે કે? ગાડીમાં નુકસાન આવ્યું છે. આજે સવારે 450 રૂપિયાનો ખર્ચો આવ્યો. ટાયર ઉપર સ્ટેપની મૂકેલી છે નવસારીમાં બધે જગ્યા. તમે આ ભાઈને પણ પૂછી જો. ઓકે ભાઈ કેવા છે રોડ? આને 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 આ બાજુ શું કે ભાઈ? સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ છે ને આ ગટર છે, આખો માણસ ડૂબી જાય એટલો માં કાછોડીમાં પાણી જ પાણી આવે. ઓકે જોવડાઈ લઈએ છે, જોવડાઈ લઈએ. અરે રે 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 ગાડી ચલાવવાની મજા આવે છે? ગાડી ચલાવવાની સાહેબ ખાડા ટેકરા બહુ છે, તકલીફ પડે છે, પણ હવે તો બી ચલાવતા છે. ઇજ્જતથી કે કેવા ખાડા છે પણ? ખાડા બહુ મોટા મોટા છે. બીજી જગ્યા જોયા છે આવા ખાડા? ના, આવા કોઈ જગ્યા નથી જોયા. પાલિકાને એવોર્ડ આપવો જોઈએ કે? એ તો છે જ તમારી વાત, પણ હવે તો બી મજબૂરી છે, ચલાવવો પડે. મજબૂરી છે, ચલાવવો પડે. કાકા આ ખાડામાં ચાલવાની મજા આવે કે? અરે બહુ મુસીબત પડતી છે યાર. શું મુસીબત પડે? અરે બે સાયકલ પર પંચર પડી ગયા. બોલો આ ચાલતો જમતી ગરા કેડ બેડ તૂટી જાય? હે કેડ તૂટે ને હવે ખાડામાં પડતો નહીં તૂટે. આ ખાડા કેમ પડતા હે? આ વરસાદ નથી લીધે ને આ કોન્ટ્રાક્ટરોનો ખામી. કોન્ટ્રાક્ટરોનો કામ એના પર છે આ વાસ્તવિકતા પર. તો ખાડા એટલા માટે પડે કે કોન્ટ્રાક્ટરો ઢીલા, બરાબર? એ લોકોનું કામ ઢીલું, એ લોકોનું કામ યોગ્ય નહીં હોય એટલે આ રીતના ખાડા પડે. આ હાલત તો જો બાપરે બાપ, કેવી રીતના ચલાવે આ લોકો ગાડી. અરે રે રે રે. માસી ઊભા રહ્યો. ખાડા કેવા છે? બહુ બધા. ગાડી ચલાવાય કે નહીં ચલાવાય હવે, પણ ચલાવ કરીને ચલાવતો? મજબૂરી એટલે ચલાવવી પડે બેટા. ચલાવવી પડે, મજબૂરી છે એટલે ચલાવવી પડે. એટલા બધા ખાડા છે. અરે રે રે આ છોકરાઓને લઈને જાય છે. ભાઈ સાઈડ પર ઊભી રાખ, સાઈડ પર ઊભી રાખ. આ ભાઈને પૂછે, બિચારો સ્કૂલ વેનવાળો છે અને આ લોકોની રોજિંદા જીવન છે આ સ્કૂલ વેનનું, અહીંયાથી જવા આવવાનું. ભાઈ ખાડા કેવા છે સાહેબ? એટલે વરસાદમાં તો એવું થાય. નહીં બોલવાનું એમ? વરસાદમાં તો બધે જ હોય ને. જો બાપરે વાહ, એમ્બ્યુલન્સ ચાલી. નહીં બોલે, અમુક જણ નહીં બોલે, બીક લાગે એ લોકોને. કારણ કે એનું કારણ એટલું જ કે એજ્યુકેશનનો અભાવ, સત્તા સામે બોલવાની બીક લાગે. એવું થાય, એ લોકોને એવું લાગે કે અમને કશે ફિટ કરી દેશે, ટેસ્ટ કરી દેશે, આમ કરી, અને એવું થાય પણ છે. પણ યાર બે વસ્તુ તો ના ચાલે, કંઈ એક ભોગવવું પડશે અને એક કંઈનો જશ લેવો પડશે. અમે મહેનત એટલા માટે જ કરીએ છીએ કે નાગરિકોને સારી સુવિધા મળે, બસ. બીજો આપણો કોઈ પર્પઝ પણ નથી. હવે એમાં કોઈ શું વિચારે શું કહે એનાથી ફરક નથી પડતો, પણ આ અહીંયાની પરિસ્થિતિ છે અને બહુ ખરાબ છે. તમને આગળ સર્કલ પાછું બતાવી દઉં અને એ સર્કલ પર જે બ્લોક નાખેલા છે એ બ્લોકની ક્વોલિટી તમને બતાવી દઉં અને પછી નક્કી કરવાનું કે આટલા તૂટેલા રોડની અંદર કેવી રીતના માણસ ચાલશે, ગાડી ચલાવશે કે ફરશે, અને કેટલા એક્સિડન્ટ થતા હશે, કેટલા લોકો તો પડી જતા હશે જેની આપણને કદાચ ખ્યાલ પણ ના આવે. આ જો આ ખાડા જો ખાલી, આખો રોડ તૂટેલો, આખો રોડ. બાપરે બાપ, વિચાર કરો ચાલુ વરસાદે કેવી હાલત થાય અહીંયા. હવે અહીંયા પાછું બીજું આવ્યું, હવે અહીંયાથી પાછા બ્લોક ચાલુ થઈ ગયા. આ જો બતાવજો આ ડિઝાઇન, આ બ્લોકની ડિઝાઇન જો. એક બ્લોક અહીંયા છે, એક બ્લોક અહીંયા છે. આ પુરાણ કરેલું છે, તે પુરાણ કેવું છે તે બતાવો તમને. આ એક આંગળીથી આ પુરાણ નીકળી ગયું, એક જ આંગળીથી. આ જે પ્રી મોન્સૂન કામગીરી છે તે એક આંગળી ઉપર નીકળી જતી ચાલતી. આ જો આ શું પુરાણ છે, આ શું પુરાણ છે. અહીંયા બ્લોક, પછી અહીંયા રસ્તો, પાછા અહીંયા બ્લોક. આ પુરાણ છે, આ મટીરિયલ છે, આ મટીરિયલ છે. કેટલું ટકવાનું? આગળ આ બ્લોકની ક્વોલિટી જુઓ. હવે આ બ્લોકની ક્વોલિટી જુઓ. આ બ્લોક અડધા તૂટી ગયેલા છે. આ જો આ તૂટી ગયેલા છે બ્લોક, અડધા તૂટે છે. આ બ્લોકમાં ખાડા છે. રોડમાં ખાડા પડે તે તો સમય છે, આ બ્લોકમાં ખાડા પડેલા કેટલે હદ સુધી યોગ્ય. આ જો આ બધા તૂટેલા રોડ. અને કેવા છે રોડ ભાઈ? હે ભાઈ રોડ કેવા છે? રોડમાં તો સાહેબ એવું છે ને કે આ વરસાદ પડ્યો એટલે હાલત રોડની બદથી બદતર થઈ ગયેલી છે.
ભાઈને ચાંદ બતાવો હોય તો અહીંયા ફરાવજો. અરે ભાઈ ગાડીમાં પંચર પડે એવું કામ છે. ગાડીમાં પંચર પડે એવું કામ છે. ઓહો હો એનઆરઆઈ રોડ જો આવેલા હતા એટલે હોર્ન મારતા હતા. આ જો આ બી અહીંયા વરસાદીનું આ પુરાણ કરેલું છે. આ જો આ નગરપાલિકાની કામગીરી, વરસાદની આ નગરપાલિકાની કામગીરી. આ કેવી રીતના ટકવાનું, એક જ વરસાદમાં નીકળી જાય. અને આ પુરાણ કરેલું કહેવાય ને પછી કહે તો દુઃખ લાગે. કાઉન્સિલ ઓફ આ જો કેટલી ખરાબ. આ બતાવો, અહીંયા બી આ બધું તૂટેલું. પાછા આના ઉપર રોડ બનાવશે હવે એવું લાગે ને. કેવી ખરાબ પરિસ્થિતિ, કેવી ખરાબ પરિસ્થિતિ. બતાવો ખાડા બતાવો. અરે રે રે રે, અરે રે, અરે રે રે, કેવી રીતના લોકો ચાપ. ભાઈ કાકા ખાડા કેવા છે? ખાડા બધા ચલાવાય ગાડી? બહુ ખાડા નહીં ચાલે. નહીં ચાલે ગાડી? ગાડી નહીં ચાલે એમ કે ભાઈ. આ એક કોંગ્રેસના સભ્ય દેખાઈ ગયા. આવો કવલભાઈ, આવો અહીંયા. આજે તમને અરે રે ઉભરે કેવા છે ખાડા? ખાડા બડા બહુ વધી ગયેલા છે. ગાડી ચલાવવાની મજા આવે? નાય નાય. તો શું કહેવાય સરકારને? શું કી આવે ભાઈ હવે કંટાળી એ લોકોને બુદ્ધિ નહીં મળે થોડીક બી ઘણી. આવો મંચ તમને કોઈ નહીં આપશે શહેરના મધ્યમાં. ખાડા કેવા છે? ખાડા તો આ તો ભારતીય જનતા પાર્ટીનું પ્રી મોન્સૂનની કામગીરી તમે જોવો છો. આખા નવસારીમાં ઠેર ઠેર જગ્યાએ 51 કોર્પોરેટર ચૂંટાયા છે નવસારી નગરપાલિકામાં, નવસારી વિજલપુર નગરપાલિકામાં. 51 કોર્પોરેટરની કામગીરી છે. આ તમને રસ્તા વચ્ચે જે દેખાય છે અને એનું જ પરિણામ લોકસભામાં આજે 240 સીટ પર છે. આ જ રીતે કામગીરી થશે એટલે જનતા એમને જવાબ આપશે જ. ને આ પ્રી મોન્સૂન કામગીરીના નામે દર વર્ષે, લાસ્ટ ટાઈમ બી તમે ગયા વર્ષે પણ જો અમે ખાડા મહોત્સવનો કાર્યક્રમ કરેલો હતો. આ વખતે કોંગ્રેસ શાંત કેમ થઈ ગઈ? એમ કોંગ્રેસ શાંત નથી. કોંગ્રેસે કેટલીક અરજીઓ કરી જ છે હજી. તમે કોંગ્રેસ વૃક્ષ રોપણ કરતી, બધું કરતી. હવે કોંગ્રેસે વૃક્ષરોપણ બી કર્યું, કોંગ્રેસે ખાડા મહોત્સવ બી કર્યું અને અરજીઓ, કોંગ્રેસની જેટલી અરજીઓ છે ને એ અરજીઓના બી જવાબ રાખીને આ કામ કરે ને તો પણ આનું નવસારીનું શાસન સારું થઈ જાય. પણ એ લોકો કોઈ પણ જાતના બધા ઊંઘમાં છે. અને નગરપાલિકાના પ્રમુખને તો મારે કહેવું છે કે એમને ખબર પડે છે કે નથી પડતી? એમના ઘર પાસે કેટલા ખાડા છે, રસ્તામાં કેટલા છે. એમણે ખુદે પોતે એમની ગાડી છોડીને, કાર છોડીને અને એક્ટિવા કાં તો એના પર આવીને જોવું પડે કે કેટલા ખાડા છે. ઊંઘમાં છે નગરપાલિકાના પ્રમુખ અને બધા શાસન કરતા હોય. આ એક બીજા વડીલ પણ ઊભા છે, બરાબર ને. આ કેવી પરિસ્થિતિ, લોકો કેમ કરીને ટ્રાવેલ કરે બોસ, કેમ કરીને ટ્રાવેલ કરે તે જ નહીં ખબર પડે. અને આ જો ને હાલત તો જો, આ જો, અરે રે રે. આ બિચારો ભાઈ આ રોડ પર નહીં ગાડી શીખવાય અને ડ્રાઇવિંગ સ્કૂલવાળા બી અટવાઈ જાય બિચારા. અરે રે 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 રે. આ રોડ છે, આ રોડ છે ભાઈ. સાઈડ ઉપર ઊભા રહ્યો, સાઈડ ઉપર ઊભા રહ્યો. અરે રે રે, અરે રે રે. આ ખાડા અને આ ટ્રાફિક ખાલી અહીંયા ખાડાના લીધે થાય છે, બાકી અહીંયા બીજું કોઈ તકલીફ નથી. કેવા છે ખાડા? બરાબર છે ખાડા. અરે રે રે. ચાલ આ આમ આદમી પાર્ટી દેખાઈ ગઈ. એ લોકો બી મજા લેશે, એ લોકો બી કહેશે કે આમને તેમ. હવે આમ આદમી પાર્ટી બી સરકાર પર ટીકા ટિપ્પણી કરશે પણ રસ્તા પર ઉતરીને નાગરિકોને ન્યાય અપાવવા કોઈ અનશન નથી કરી શકતી. આમાં એમ કહી શકાય કે નાગરિકો છે ને તે મતદાન જ્યારે કરે છે ત્યારે એ બધું ભૂલી જાય છે કે એમના આજુબાજુમાં રહેતા એમના નગરસેવકો, માજી, ત્યારબાદ પેજ પ્રમુખો, ત્યારબાદ બૂથ વિસ્તારકો એમને સાથે આંગળી પકડીને લઈ જાય છે મતદાન મથકે. આ જે જનતા છે એ 5 વર્ષની અંદર દર વર્ષે પીડાય છે. ચોમાસામાં પીડાય છે, પાણી આવે છે, રેલ આવે છે, ખાડા પડે છે, બધામાં પીડાય છે. પરંતુ જ્યારે મતદાન કરવાનું હોય છે ને ત્યારે એમને ફક્ત હિન્દુના નામે મતદાન કરવું છે. એમણે મુખ્ય મુદ્દા આધારિત રાજનીતિ નથી કરવી. તમારા ન્યૂઝ ચેનલમાં ગઈકાલે પણ કે પરમદાડે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ લેતા હતા ત્યારે એક લેડીઝ એમ કહેતી હતી કે હવે હું કોઈને જ મત નથી આપવાની. મારે એ લેડીઝને એ કહેવું છે કે તમે જ્યારે મતદાન કરો છો તો લોકશાહીની અંદર તમારા કામ જ્યારે નથી થતા ત્યારે તમારે સત્તા પરિવર્તન કરવાનું હોય છે. પરંતુ થાય છે શું? મારે મતદાન નથી કરવું. ખરેખર તો આ જનતા
તો પણ કદાચ એનો મતલબ એ હોઈ શકે કે ભાજપ સિવાય કોઈ વિકલ્પ બીજી પાર્ટીમાં એ લોકોને દેખાતો નથી કામગીરી હોય. ભાજપ સિવાય વિકલ્પ નથી દેખાતો. આ એક છે ને આંધળી માનસિકતા એ જનતાની થઈ ગઈ છે. જનતાને શું લાગે છે કે ભાજપ જ હિન્દુત્વ અને હિન્દુત્વ તો જ ભાજપ. ના પણ હવે જ્યારે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે કેવા એ લોકો ગેસના બાટલા લઈને રસ્તા પર આવતા આવું બધું કરતા, તેવું તમે કેમ નથી કરી શકતા એમ? હવે તે સમય અને અત્યારનો સમય ખરેખર જોવા જઈએ તો જે મોંઘવારી માટે લડતા હતા ને તેના શાસનની અંદર જ આટલી મોંઘવારી એટલી બધી થઈ ગઈ છે કે આજે એ લોકો જ ચૂપ છે. આ પરિસ્થિતિ હવે પછી રસ્તા માટે આ પરિસ્થિતિને સુધારવી હોય તો આવનારા સમયની અંદર મહાનગરપાલિકાનું ઇલેક્શન જાહેર થશે તો હું આશા રાખું કે એવા જે લોકો છે જે ખરેખર પીડિત છે તેમણે બોલવા માટે આગળ આવવું પડે, લડવું પડે. અહીં ભારત દેશની અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ લડવા માગતું નથી, એટલે તકલીફ છે. જોનીભાઈ, કઈ આવેદનપત્ર આપેલું ખાડાઓ માટે? હા, નવસારીને ખાડા નગરી તરીકે જાહેર કરો અને આ વિના મૂલ્યે જે રાહદારીઓને સ્વિમિંગ પુલની જે સુવિધા નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા મળે છે તે બદલ એમનું સન્માન કરવા માટેનું આપણે એક આવેદન આપેલું હતું. અને રહી વાત આ પૂરની, જેમ મારા મિત્ર આ એડવોકેટ અમિતભાઈ કચવાએ કીધું, ચાલો એ તો કુદરત સર્જિત વસ્તુ છે, પણ આ જે રસ્તા પરના ખાડાઓ અને આ જે બધું અહીંયા નવસારીમાં ઠેર ઠેર પાણી ભરાવો છે એ માનવ સર્જિત છે એવું માનું છું. અને 100% આમાં તંત્ર જિમ્મેદાર છે અને તાકીદે આની કામગીરી કરવી જોઈએ. કેમ કે એવું લાગે છે કે આડકતરી રીતે આ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લોકોને રોજગાર ઊભો કરી આપે છે એવું લાગી રહ્યું છે. હોસ્પિટલવાળાને, મેડિકલવાળાને, ગેરેજવાળાઓને. કેમ કે ખાડામાં માણસ પડે એટલે હોસ્પિટલ જવાનો. એટલે તમે કહો છો કે રોજગારી તો આપે છે? હા, રોજગારી આડકતરી રીતે આપે છે ને એ બદલ ખરેખર એમનું સન્માન બી થવું જોઈએ એવું મારું માનવું છે. 3 વર્ષની વોરંટી પિરિયડના રોડ તૂટી જાય ને તમે તો બધું વિદેશ બી બહુ ફરતા, મેં તો તમને જોયા છે. આ રસ્તા ઉપર બ્લોક નાખવાની સિસ્ટમ કોઈ કન્ટ્રીમાં જોઈ હોય? રસ્તા ઉપર બ્લોક આજ દિન સુધી હું જોયા નથી કે કોઈ લાયકા. હજી ચાલો પીસીસી રોડ એકવાર સમાઈ ગયા, પણ આ તો હજી ગેરંટીમાં છે રોડ, ગેરંટીમાં રોડ છે, પણ પ્રજાને ખબર જ નથી પડતી અને ખરેખર નવસારીની પ્રજા જાગૃત જ નથી. બાકી જેટલી જગ્યાએ ખાડા છે ને, જેટલી જગ્યાએ ખાડા, જે દિવસે નવસારીની જનતા બહાર નીકળશે અને જાગી જશે તે દિવસે રસ્તા પર એક બી ખાડો નહીં દેખાશે. અને મારું એવું માનવું કે આ ખાડા ધ્યાનમાં રાખો, ફોટામાં રાખો. આવનારા ઇલેક્શનમાં જે કોર્પોરેટરો તમારી પાસે મત માંગવા આવે આ શાસક પક્ષના, તેનું આ ખાડામાં વિસર્જન કરો. કોર્પોરેટરો લાપતા છે એવું બધા? હા, 100% છે. નથી દેખાતા? નથી દેખાતા. એકાદ બે ગયણા ગાંઠિયા છે, ખાલી આંટા મારીને જતા રહેતા છે. બાકી એવું કોઈ લાગતું નથી કે કોઈ બી કોર્પોરેટરો, 51 કોર્પોરેટરો કામ કરતા છે. નવસારીની કોમ્પિટિશનમાં બીજું કોઈ શહેર ખાડા તરીકે, ખાડામાં હાલમાં તો કોઈ એવું દેખાઈ રહ્યું નથી. ખાલી નવસારી જ છે. મને તો ખાલી નવસારીનો રહેવાસી છું એટલે નવસારી જ દેખાય છે. કેમ કે જ્યાં મેં મત આપેલો છે એ જ મત વિસ્તાર માટે હું વાત કરું. જે જગ્યાએ મારો જન્મ છે, આ મારી ભૂમિ છે, મારો અહીંયા જ જન્મ છે અને વર્ષોથી આ જ હાલત છે. એટલે વિકાસના નામે માત્ર મીંડું. તો આ હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ. હા, બોલો બોલો બોલો. વસ્તુ મારે ઉમેરવાની છે કે સત્તા પક્ષના લોકો એમ કહે છે કે અધિકારીઓ મારું માનતા નથી. નીચેથી લઈને ઉપર સુધી એમની સરકાર છે. અમારે ત્યાં વિજલપુરની અંદર 2 થી 3 પીઆઈ આવેલા હતા, એક રોજ સાહેબ અને એક ડાંગરવાલા સાહેબ. કંઈક સત્તા પક્ષ સાથે એમનું બગડેલું તો તાત્કાલિક ધોરણે એમની બદલી કરી દેવામાં આવેલી હતી. ને અહીં નગરપાલિકાના નગરસેવકો એમ કહે છે કે ચીફ ઓફિસર અમારું માનતા નથી, ચીફ ઓફિસર અમારું માનતા નથી, અધિકારીઓ અમારે કહેવામાં નથી. મારે એ લોકોને કહેવું છે, અધિકારીઓને બદલવા માટે તમારી પાસે સંપૂર્ણ સત્તા છે, પરંતુ નીચેથી લઈને ઉપર સુધી મલાઈની જે વહીવટ થાય છે ને એટલા માટે કોઈ બદલતું નથી. તો આ હતો એમનો આક્ષેપ અને ખરેખર હવે વિચારવાની જરૂર છે નાગરિકોએ જ, કેમ કે તમે જ મતદાન કરો છો ને તમે જ સુવિધાઓ ભોગવો છો. આ સાઈડનો તો રોડ બતાવ્યો, હજુ આ બાજુ તો એનાથી ખરાબ હાલત છે અને આ તો આગળ બતાવ્યું પણ છે, નથી બતાવ્યું તેવું નહીં. લોકો, ઘરડા લોકો કેમ કરીને ટ્રાવેલ કરતા હશે અને કઈ રીતની પરિસ્થિતિ સર્જાતી હશે તે અનુમાન ખાલી આ લોકો જ લગાવી શકે. અને રાત્રિના સમયમાં તો ખરેખર કેટલાય એક્સિડન્ટ થતા છે. આ જો પેલો ભાઈ ખાડા નગરી બોલતો ગયો, આ હાલત છે, આ જોઈ શકો. એટલે હવે વિચારવાનું છે. કાકા, ખાડા કેવા છે? ખાડા બહુ ખતરનાક ખાડા છે ભાઈ. કમર તૂટી જાય? કમર તૂટી જાય ને વીમો બી બાકી જાય. આ એમ્બ્યુલન્સ બતાવજો. આ એમ્બ્યુલન્સને જવામાં કેટલી તકલીફ પડશે. આ જો આ ખાડામાંથી એમ્બ્યુલન્સ જતી છે, બરાબર, કોઈનો જીવ આમાં જોખમમાં જાય. આ જોઈ લો,
આ ખાડાના લીધે એમ્બ્યુલન્સ અટકે, બરાબર છે. એટલે માણસાઈ હોય, બુદ્ધિશક્તિ હોય તો આ રસ્તો રિપેર કરાવો જલ્દીથી અને વરસાદમાં ના તૂટે તેવું કરો. ધન્યવાદ.